नमस्कार विद्यार्थी मित्रों। तो हवे आपणे आजे सदीशोना सरवाळा अने बादबाकी करवानी छे। आपणे आगळना विडियो लेक्चरमां सदीशोना गुणाकारनी वात करेली अने त्यारे पण आपणे कीधेलुं के सदीशोना गुणाकार जे छे ए आपणे सामान्य रीते बे संख्याओनो गुणाकार करीए ए रीते न करी शकाय। ख्याल आव्यो? कारण के एमां घणा बधा नियमो आवे, घणा बधा अर्थ बदलाई जाय। तो सेम આપણે અહીં આગળ સદીશોના સરવાળા કે સદીશોની બાદબાકી કરવાની છે, તો જે આપણે સામાન્ય રીતે સરવાળા કે બાદબાકી કરીએ છીએ એ રીતે ન કરી શકાય। ઓકે, એટલે સદીશોના સરવાળા કે બાદબાકી માટે સદીશની રીત આવે। ખાસ યાદ રાખજો, સદીશોના સરવાળા કે બાદબાકી કરવી છે તો એના માટેની બે રીત આવે, એટલે કે બે નિયમો આવે। એ બે નિયમો કયા કયા છે તેના વિશે વાત કરીએ। सदीशोना सरवाळा के सदीशोनी बादबाकी करवी छे एना माटेना बे नियमो छे। ओके, चलो ध्यानथी जोजो। एमां सदीशोना सरवाळा के सदीशोनी बादबाकी आपणे पहेली रीतथी पण कही शकाय, करी शकाय, अने ए रीतनुं नाम छे सदीशोना सरवाळा के बादबाकी माटे त्रिकोणनी रीत। एटले खास ध्यान आपजो के सदीशोना सरवाळा के बादबाकी माटे कई रीतनो उपयोग करी शकाय, तो के त्रिकोणनी रीत। आ रीत हूँ शीखवाड़ीश। ख्याल आव्यो के एने कहेवामां आवे त्रिकोणनी रीत। एनुं बीजुं नाम छे शीर्षथी पूछनी रीत। शीर्षथी पूछनी रीत के जेने कहेवामां आवे त्रिकोणनी रीत। ख्याल आव्यो? अने बीजी जे रीत छे ए पण अगत्यनी रीत छे, समांतर बाजू चतुष्कोणनी रीत। आ बे रीत छे अने आ बे रीतनो उपयोग करीने आपणे सदीशोना सरवाळा के बादबाकी करवाना छे। ख्याल आव्यो आ वस्तुमां? એટલે આ બંને રીત વિશે હું તમને ભણાવીશ અને ત્યારબાદ આપણને બરાબર આઈડિયા આવી જશે કે સદીશોના સરવાળા કે બાદબાકી કેમ સામાન્ય રીતે ન થઈ શકે। ખ્યાલ આવ્યો? તો એટલા માટે યાદ રાખવાનું છે કે સદીશોના સરવાળા કે સદીશોની બાદબાકી કરવી છે તો તમારે બેમાંથી એકાદ રીતનો ઉપયોગ કરીને કરી શકાય, ડાયરેક્ટ કરી શકાતું નથી, એટલે ખાસ ધ્યાનથી જોજો। ઓકે, તો આપણે પહેલી રીત લઈએ કે ત્રિકોણની રીત। સદીશોના સરવાળા માટે પછી બાદબાકી માટે લેશું અને સરવાળા માટે એમાં પણ કઈ રીત લઈએ આપણે? ત્રિકોણની રીત। એટલા માટે આપણે કહીએ પહેલો ટોપિક કે સદીશોના સરવાળા માટે બાદબાકી માટે અલગ છે, પહેલા આપણે સરવાળાની વાત કરી લઈએ। ઓકે, તો સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત કે જેને કહેવામાં આવે શીર્ષથી પૂછની રીત। ક્યાંથી ક્યાંની રીત કહેવામાં આવે? શીર્ષથી પૂછની રીત। આ યાદ રાખજો, કારણ કે એના વિશે પણ હું માહિતી આપીશ। સદીશોના સરવાળા કે બાદબાકી માટે ત્રિકોણની રીતને કહેવામાં આવે શીર્ષથી પૂછની રીત। ઓકે, ખાસ ધ્યાન આપજો। હવે આપણે સરવાળા માટેના નિયમો ભણવાના છે। ઓકે, ચાલો માની લો કે હું એક સદીશ તમને બે સદીશ આપી દઉં છું। ખાસ ધ્યાનથી જોજો। એક સદીશ એ છે, એ આ દિશામાં છે, માની લો આ સદીશ એ આપી દઉં। ઓકે, ચાલો હવે હું બીજો સદીશ આપી દઉં, સદીશ બી, કંઈક આવો છે। ચાલો આ બંને સદીશો જુઓ એક જ સમતલમાં આવેલા છે। આ સદીશ પણ XY સમતલમાં છે અને આ સદીશ પણ XY સમતલમાં છે। ખ્યાલ આવ્યો? એટલા માટે આ બંને સદીશો સમતલીય સદીશો છે। અને હવે ખાસ ધ્યાન આપજો કે આ બંને સદીશોનો શું કરાવવાનો છે? સરવાળો। હવે આપણને ખબર છે કે સદીશ જે છે ને એ સદીશમાં આને કહેવામાં આવે શીર્ષ અને આને કહેવાય પૂછ। તો આ સદીશ બી છે ને, તો આને કહેવાય શીર્ષ અને આને કહેવાય પૂછ। આ તીરવાળા ભાગને શીર્ષ કહેવાય અને પેલા ભાગને કહેવામાં આવે પૂછ। ઓકે, એટલે સદીશમાં બે વસ્તુ હોય, શીર્ષ અને પૂછ। તીરવાળા ભાગને શીર્ષ કહેવાય અને પૂછને એટલે કે અંતિમ જે છેડો છે એને કહેવામાં આવે પૂછ। ઓકે, એટલે ખાસ ધ્યાનથી આ રીતને જોવાની છે। ચાલો હવે આપણે આ બંને સદીશોના સરવાળા કરવાના છે, એટલે ખાસ ધ્યાન આપજો કઈ રીતે કરવાના તે। ઓકે, ચાલો આ સદીશ એ છે ને, તો એ સદીશના શીર્ષ ઉપર બી સદીશનું પૂછ આવે તે રીતે ગોઠવવાનું છે। ખાસ ધ્યાનથી જોજો કે સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીતમાં
તમારે પહેલું સ્ટેપ કરવાનું છે કે સદિશ એ ના શીર્ષ ઉપર સદિશ બી નું પૂછ આવે તે રીતે ગોઠવો. એટલે પહેલો મુદ્દો એ થશે કે સદિશ એ એટલે આપણે એને કહીશું કોઈ એક સદિશ, આ સદિશ અથવા આ સદિશ, એમાંથી હું પહેલા જસ્ટ આ લઉં છું, પછી સેમ કન્ડિશન હું આના માટે શીખવાડીશ. ઓકે, તો ખાસ ધ્યાન આપજો. સદિશ એ ના શીર્ષ પર સદિશ બી નું પૂછ ગોઠવો. ઓકે, ચાલો બરાબર ધ્યાન આપજો. એવી રીતે ગોઠવવાનું કે સદિશ બી ની દિશા અને મૂલ્ય કંઈ ન બદલાય. એટલે આ સદિશ જેમ છે ને એના એ જ સદિશને ખસેડીને આપણે ક્યાં લઈ લેવાનો? અહીંયા લઈ લેવાનો. દિશા બદલાય નહીં તે રીતે. તો આના ઉપરથી નવું સ્ટેપ આપણું શું થશે? ખાસ ધ્યાનથી જોજો. એટલે નવી આકૃતિ આપણી કઈ થશે? સદિશ એ આ દિશામાં છે તો સદિશ એ આ દિશામાં. ઓકે, ચાલો. સદિશ બી ને તમારે ક્યાં લાવવાનો? તો કે સદિશ એના શીર્ષ ઉપર. પણ સદિશ બી નું પૂછ સદિશ એના શીર્ષ ઉપર રહેવું જોઈએ. માની લો કે આ સદિશ બી છે તો આ સદિશ જે આપણે બી દોરીએ છીએ તો સદિશ બી જે એનું પૂછ છે એ સદિશ બી નું પૂછ સદિશ એના શીર્ષ ઉપર ગોઠવાઈ ગયું. ઓકે, તો હવે વધે કયા કયા બે છેડા? તો સદિશ એનું પૂછ અને સદિશ બીનું શીર્ષ. તો સદિશ એના પૂછથી સદિશ બીના શીર્ષ સુધીના સદિશ જે આપણે દોરીશું એ સદિશને કહેવામાં આવે પરિણામી સદિશ, કે જેને કહેવામાં આવે બે સદિશોનો સરવાળો. ખાસ ધ્યાનથી જોજો કે જે આપણે હવે પરિણામી સદિશ દોરવાનો છે. કયો સદિશ? તો સદિશ એના પૂછથી સદિશ બીના શીર્ષ સુધીનો જે આપણે સદિશ દોરીએ ને, ઓકે, એને કહેવામાં આવે આ બંને સદિશોને લીધે મળતો પરિણામી સદિશ. કયો સદિશ કહેવાય? આ બંને સદિશોને લીધે મળતો પરિણામી સદિશ. એટલે ખાસ ધ્યાન આપજો કે એને કહેવામાં આવે પરિણામી સદિશ આર ઇઝ ઇક્વલ ટુ આ બંનેના સરવાળા જેટલો હોય સદિશ એ પ્લસ સદિશ બી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ખાસ ધ્યાન આપજો. આ ગોઠવાઈ ગયું. હવે શું કરવાનું? તો કે કોઈ એક સદિશના પૂછથી બીજા સદિશના શીર્ષ સુધીના સદિશને પરિણામી સદિશ કહેવામાં આવે છે. તો એટલા માટે આપણે નવું વાક્ય લખી શકાય કે સદિશ એનું શીર્ષ તો અહીંયા જોડાઈ ગયું, તો સદિશ એનું પૂછ વધે એટલે કહેવાય કે સદિશ એના પૂછથી સદિશ બીના શીર્ષને જોડતા સદિશને પરિણામી સદિશ જોડતા સદિશને પરિણામી સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી પરિણામી સદિશ કહેવાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. એટલે ખાસ ધ્યાન આપજો. સદિશ એ પ્લસ સદિશ બી એટલે શું? તો કે એ એટલે સદિશ એ એટલે શું? તો કે આપણે કીધેલું તે પ્રમાણે આ. સદિશ બી એટલે શું? તો કે આ જે સદિશ હતો એ સદિશને આપણે સદિશ એના શીર્ષ પર લાવ્યા. એટલે આનું પૂછ આના શીર્ષ ઉપર ગોઠવેલું છે. એટલા માટે ખાસ ધ્યાન આપજો. એક સદિશના શીર્ષથી બીજા સદિશનું પૂછ ને જોડતો જે સદિશ હોવાથી આ રીતને કહેવામાં આવે શીર્ષથી પૂછની રીત. કઈ રીત કહેવાય? શીર્ષથી પૂછની રીત. તો ખાસ ધ્યાન આપજો કે એક સદિશના શીર્ષથી બીજા સદિશના પૂછને આપણે કહેવામાં આવે શીર્ષથી પૂછની રીત. ખાસ યાદ રાખજો. ઓકે, એટલે અહીંયા આગળ એક સદિશનું શીર્ષ અને બીજા સદિશનું પૂછ ભેગું થવાથી આને કહેવામાં આવે શીર્ષથી પૂછની રીત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે ખાસ ધ્યાન આપજો. જો તમે સદિશ એ પ્લસ સદિશ બી લખો તો તમારે એવું કહેવામાં આવે કે સદિશ એ પ્લસ બી લખો તો એ સદિશના શીર્ષ પર બી સદિશનું પૂછ હોવું જોઈએ. એટલે ખાસ ધ્યાન આપજો કે એ પ્લસ બી લખો તો આપણે એવું કહી શકાય કે સદિશ એના
એટલે સદિશ એ ના શીર્ષ પર એની પાછળ જે સદિશનો સરવાળો કરાવ્યો એ સદિશનું શીર્ષો એ સદિશનું પુચ્છ હોવું જોઈએ. એટલે કહેવાય કે એ સદિશના શીર્ષ પર બી સદિશનું પુચ્છ હોય તો આપણે એને સદિશ એ પ્લસ સદિશ બી લખી શકાય. ઓકે, ચાલો હવે હું લખી દઉં કે બી પ્લસ એ, કે જો આપણે લખી દઈએ કે બીજું આગળ આમાં આપણે વાત કરીએ કે હમણાં કીધેલું તે પ્રમાણે જો એ પ્લસ બી હોય તો કહી શકાય કે એ એટલે શીર્ષ હોવું જોઈએ અને બી એટલે કે એનું પુચ્છ હોવું જોઈએ. તો એ સદિશના શીર્ષ પર બી સદિશનું પુચ્છ હોવું જોઈએ. તો ધારો કે આપણે કહી શકાય તે પ્રમાણે, ધારો કે સદિશ આર બરાબર સદિશ બી પ્લસ એ હોય તો ખાસ ધ્યાન આપજો. શું હોય તો? સદિશ બી પ્લસ સદિશ એ હોય તો એટલે શું કરવાનું? તો કે બીના શીર્ષ ઉપર એનું પુચ્છ હોવું જોઈએ. કોના શીર્ષ ઉપર કોનું પુચ્છ? તો બીના શીર્ષ ઉપર એનું પુચ્છ હોવું જોઈએ. તો ખાસ ધ્યાનથી જોજો. બી જે સદિશ છે એ આપણે આમ દર્શાવેલો છે એટલે ખાસ ધ્યાનથી જોજો. આ બી સદિશ. ઓકે, ચાલો. બીના શીર્ષ ઉપર સદિશ એનું પુચ્છ હોવું જોઈએ. એટલે સદિશ એ આપણે આ દિશામાં છે, થઈ ગયું. બી સદિશના બી સદિશના શીર્ષ ઉપર એ સદિશનું પુચ્છ આવી ગયું. ઓકે, તો ખાસ ધ્યાનથી જોજો. હવે વધે શું? તો કે બી સદિશનું પુચ્છ અને એ સદિશનું શીર્ષ. તો આપણે કહી શકાય કે બી સદિશના પુચ્છથી એ સદિશના શીર્ષને, અહીંયા આગળ શું કીધેલું કે એ સદિશના પુચ્છથી બી સદિશના શીર્ષને જોડતા સદિશને પરિણામી સદિશ કહેવાય. તો અહીંયા આગળ આપણે કેવું હોય તો કે બી સદિશના પુચ્છથી એ સદિશના શીર્ષને જોડતા સદિશને કહેવામાં આવે પરિણામી સદિશ. આમાં પણ પરિણામી સદિશ આ દિશામાં મળતો હતો, એટલા જ મૂલ્યનો પરિણામી સદિશ પણ આ દિશામાં જ મળે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે આ સદિશને કહેવાય પરિણામી સદિશ આર ઇઝ ઇક્વલ ટુ સદિશ બી પ્લસ સદિશ એ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે હવે આમાં ખાસ ધ્યાનથી જોજો. કોના શીર્ષ ઉપર કોનું પૂછ આવ્યું? આમાં એના શીર્ષ ઉપર બીનું પૂછ આવ્યું એટલે શીર્ષથી પૂછ થઈ ગયું. તો આમાં ખાસ ધ્યાનથી જોજો. બીના શીર્ષ ઉપર એનું પૂછ આવ્યું, બીના શીર્ષ ઉપર એનું પૂછ આવ્યું એટલે આને કહેવામાં આવે શીર્ષથી પૂછની રીત. કઈ રીત કહેવાય? શીર્ષથી પૂછની રીત. અને આને ત્રિકોણની રીત શા માટે કહેવાય? કારણ કે જો અહીંયા આકાર ત્રિકોણ આકાર બની ગયો, અહીંયા પણ આકાર કેવો બની ગયો? ત્રિકોણ. એટલા માટે આને કહેવામાં આવે ત્રિકોણની રીત. ખ્યાલ આવ્યો? એટલે કે અહીંયા આગળ આકૃતિ ઉપરથી આકાર ત્રિકોણ જેવો હોવાથી આને આપણે કહેવામાં આવે ત્રિકોણની રીત અથવા શીર્ષથી પૂછની રીત. એટલે આ કોન્સેપ્ટ તમારે બરાબર રીતે તૈયાર કરવાનો છે કે કોઈ એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવો તો આ સદિશના પૂછથી આ સદિશના શીર્ષ સુધીના મૂલ્યને પરિણામી સદિશ કહેવાય. તો એ બંને સદિશોનો સરવાળો આપણે આ રીતે કરાવી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ડાયરેક્ટ કરાવી શકાતો નથી એટલે ખાસ ધ્યાન આપજો. બરાબર? ઓકે, એટલે આપણે આનો સરવાળો કરાવવો હોય તો આપણે આલેખની રીત, આ મતલબમાં આલેખની રીત હશે. આ બંને રીત આલેખની રીત જ કહેવાય. આપણે ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હશે એ બંને રીતને આપણે આલેખની રીત જ કહેવાય. કારણ કે દોરીને આપણે સરવાળો કરવો પડે તો આ બંને રીતને આપણે આલેખની રીત જ કહેવાય. તો આલેખની રીતમાં પહેલી રીત હશે કે ત્રિકોણની રીત, એટલે એને કહેવામાં આવે શીર્ષથી પૂછની રીત, અને આને કહેવામાં આવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એ આપણે હમણાં જોઈએ. ઓકે, એમાં આપણે માત્ર ને માત્ર હજુ સરવાળા માટેની જ વાત કરેલી છે. ઓકે, તો બે સદિશોના સરવાળા કરવા છે તો બે સદિશોના સરવાળા આપણે આલેખની રીતની મદદથી કરી શકાય છે. એટલે ખાસ ધ્યાન આપજો કે અહીંયા આગળ આપણે કહી શકાય કે બે સદિશોના સરવાળા એટલે શું? તો કે ડાયરેક્ટ સરવાળો થઈ શકે નહીં. ડાયરેક્ટ સરવાળો કેમ ન થઈ શકે? કારણ કે અહીંયા સદિશ છે એટલે સદિશોમાં આપણે આલેખની રીતનો ઉપયોગ કરવો પડે. રીતના ઉપયોગમાં આપણે શું કરવું પડે? એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ ગોઠવો તો બીજા એટલે કે પહેલા સદિશના શીર્ષ પૂછથી બીજા સદિશના શીર્ષ વચ્ચેના સદિશને કહેવામાં આવે પરિણામી સદિશ, અને એ પરિણામી સદિશ a પ્લસ b જેટલો હોય છે.
એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે। અને આ રીતને કહેવામાં આવે ત્રિકોણની રીત અથવા શીર્ષથી પૂછની રીત પણ કહી શકાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે બીજી રીત જોઈએ સરવાળા માટે, પરંતુ બીજી રીત સમાંતર બાજુ ચતુષ્કોણની રીત। કઈ રીત? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત। એટલે ખાસ ધ્યાનથી જોજો કે હવે આપણે બીજી રીત જોવાની છે અને એ બીજી રીતનું નામ છે સદીશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત। સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એટલે ખાસ ધ્યાનથી જોજો। સદીશોના સરવાળા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત જોવાની છે તે। ઓકે, ચાલો હવે ખાસ ધ્યાન આપજો। હું તમને બે સદીશ આપી દઉં છું। એક સદીશ એ છે, ઓકે, માની લો કે આ સદીશ એ છે, ઓકે, અને આ સદીશ બી છે આ રીતે। ચાલો, ઓકે, તો હવે આપણે આ બંને સદીશોના સરવાળા કરવાના છે। એટલે કે કઈ રીતથી કરવાના છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી। ઓકે, ત્રિકોણની રીતે પણ કરી શકાય। ત્રિકોણની રીતે શું કરી શકાય? આ સદીશ જે છે બી, એ બી સદીશના પૂછને એ સદીશના શીર્ષ પર લાવી દો એટલે એ સદીશના શીર્ષ પૂછથી બી સદીશના શીર્ષ વચ્ચેના પરિણામી સદીશને કહેવામાં આવે પરિણામી સદીશ। એટલે બંને વચ્ચેના જે સદીશને કહેવામાં આવે પરિણામી સદીશ। ઓકે, તો અહીંયા આગળ આપણે એ રીત નહીં, પરંતુ સદીશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, એટલે એ રીતમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનવો જોઈએ। ઓકે, ખાસ ધ્યાન આપજો। તો આપણે કરવાનું શું ખબર છે? આ સદીશના મૂલ્ય જેટલો જ સદીશ આપણે અહીંયા આગળ દોરવાનો। માની લો કે આ સદીશના મૂલ્ય જેટલો જ અને એની દિશામાં જ હું એક સદીશ અહીંયા આગળ દોરી દઉં। ઓકે, આ સદીશ બી આ દિશામાં છે તો એ જ દિશામાં આ નવો સદીશ દોરેલો છે। આ મૂલ્ય જેટલું છે એટલા જ મૂલ્યનો દોરેલો છે। સેમ હવે આ જે સદીશ એ છે ને એટલા જ મૂલ્યનો સદીશ એ આપણે અહીંયા આગળ દોરવાનો છે। ખાસ ધ્યાન આપજો। અને એ જ દિશામાં, ઓકે, ચાલો તો જુઓ ધ્યાનથી, સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો। તો આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે વિકર્ણ છે, ખાસ ધ્યાનથી જોજો। અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ આપણે લઈ લઈએ આયરો। ઓકે, તો આ વિકર્ણને કહેવામાં આવે પરિણામી સદીશ। કયો સદીશ કહેવામાં આવે? પરિણામી સદીશ। એટલે ખાસ ધ્યાન આપજો કે સદીશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં જે આપણે ચતુષ્કોણ દોરીએ અને એમાં જે વિકર્ણ મળે એ વિકર્ણને કહેવામાં આવે પરિણામી સદીશ। તો આપણે કહી શકાય કે વિકર્ણને પરિણામી સદીશ કહેવાય। વિકર્ણને કેવો સદીશ કહેવાય? પરિણામી સદીશ કહેવાય છે। એટલે ખાસ ધ્યાનથી જોજો। ઓકે, ચાલો હવે આ જે સદીશ છે ને પરિણામી સદીશ, એ પરિણામી સદીશ આ બંને સદીશોના સરવાળા જેટલો થાય એટલા માટે કહી શકાય કે પરિણામી સદીશ કે જેને આપણે કહીએ સદીશ આર ઇઝ ઇક્વલ ટુ બંને સદીશોના સરવાળા જેટલો થાય એટલે સદીશ એ પ્લસ સદીશ બી। તો આ જે પરિણામી સદીશ મેળો એ પરિણામી સદીશ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી મેળો। હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી તમે આ બંને સદીશોનો પરિણામી સદીશ એટલે કે બંને સદીશોના સરવાળા કરો અને એમાં જે જવાબ આવે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરીને તમે સદીશ આર મેળવો અને તમે ત્રિકોણની રીતની મદદથી તમે સદીશ આર મેળવો। બંને રીતમાં જવાબ એક જ આવશે। કેમ? તો કે ખાસ ધ્યાનથી જુઓ કે આ સદીશ એના શીર્ષ ઉપર સદીશ બીનું પૂછ આવી ગયું, તો સદીશ એના પૂછથી સદીશ બીના શીર્ષ વચ્ચેના સદીશને પરિણામી સદીશ કહેવાય। એ જ થઈ ગયું। ખાસ ધ્યાનથી જોજો। અથવા બીજી વસ્તુની વાત કરીએ, અથવા આપણે વાત કરીએ એ પ્લસ બી એટલે એના શીર્ષ ઉપર બીનું પૂછ લગાવ્યું, અથવા આપણે ઉલટું કહી શકાય। ખાસ ધ્યાનથી જોજો। ઓકે, સદીશ આર બરાબર આને આ રીતે પણ કહી શકાય બી પ્લસ સદીશ એ। તો આનો મતલબ શું થયો? ધ્યાનથી જુઓ કે બીના શીર્ષ ઉપર એનું પૂછ હોવું જોઈએ। તો જુઓ કે બીના શીર્ષ ઉપર એનું પૂછ છે, આ સદીશ એ જ છે ને,
તો બીના શીર્ષ ઉપર સદિશ એનું પૂછ છે, તો બીના પૂછથી એના શીર્ષ વચ્ચેના પરિણામી સદિશને આપણે સદિશ આર કહેવાય. ઓકે, એટલે તમે જે રીત કરો તે રીત બધી બરાબર જ છે, પરંતુ જસ્ટ આનું નામ આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે વિકર્ણ મળે છે એ વિકર્ણ આ બંને સદિશોના પરિણામી સદિશ જેટલો હોય છે. એટલા માટે આપણે કહી શકાય કે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં વિકર્ણને પરિણામી સદિશ કહેવામાં આવે છે. શું કોને? તો કે વિકર્ણને પરિણામી સદિશ કહેવામાં આવે છે. એટલે આ મુદ્દાને તમારે બરાબર તૈયાર કરવાનો છે. ઓકે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી તમે બે સદિશોના સરવાળા કરો કે ત્રિકોણની મદદથી એટલે શીર્ષથી પૂછની રીતમાં બે સદિશોના તમે સરવાળા કરો, બંનેમાં સરવાળા એક સરખા જ થશે. સદિશ આર બરાબર સદિશ એ પ્લસ બી થયું, તો આમાં પણ સદિશ આર બરાબર એ પ્લસ બી જેટલું જ થાય છે. એટલે બંનેમાં એક સરખી જ ગણતરી થશે. ઓકે, એટલે તમારે હવે આલેખની રીતમાં સરવાળા કરો ત્યારે આલેખની રીતમાં ત્રિકોણની રીતની મદદથી તમે સરવાળો કરો સદિશનો તો પણ એ મળશે, અને તમે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરો તો પણ તમને એ જ જવાબ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે સદિશોના બાદબાકી માટે પહેલાં ત્રિકોણની રીત જોઈ લઈએ, ત્યારબાદ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોશું. એ થોડીક રીત બહુ મોટી છે, એટલા માટે આપણે એનો અલગ જ વિડીયો લેક્ચર બનાવેલો છે, એટલે આપણે ત્યારે વાત કરીશું. અત્યારે સાથે સાથે આપણે સરવાળા માટે ત્રિકોણની રીતની જે વાત કરી ગયા, સેમ એ જ રીતે સદિશોના બાદબાકી માટે પણ ત્રિકોણની રીતનો ઉપયોગ થાય છે. એટલે ખાસ ધ્યાન આપજો કે સદિશોની બાદબાકી એટલે શું. ઓકે, ચાલો આપણે જસ્ટ પહેલાં ઉદાહરણ સ્વરૂપે લખી નાખીએ. તમારી પાસે બે સદિશો છે, ધારો કે સદિશ એ, ધારો કે સદિશ એ અને સદિશ બી ની બાદબાકી કરતા મળતો પરિણામી સદિશ કે જેને આપણે સદિશ આર કહીશું. ઓકે, તો બંને સદિશોની બાદબાકી કરવાની છે. એ સદિશમાંથી બી સદિશની બાદબાકી કરીએ આપણે પહેલાં, કે સદિશ એ માંથી સદિશ બીની બાદબાકી કરવાની છે. તો આને કહેવામાં આવે બે સદિશોની બાદબાકી. ઓકે, ચાલો બે સદિશોની બાદબાકીને આપણે વધારે વ્યવસ્થિત રીતે લખવું હોય ને તો આ રીતે લખી શકાય. ખાસ ધ્યાનથી જોજો. સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કાઉન્સમાં માઇનસ સદિશ બી. ઓકે, એટલે સદિશ એ પ્લસ કાઉન્સમાં માઇનસ સદિશ બી, એટલે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે ઉપરનું સ્ટેપ આવી જશે. ઓકે, ચાલો તો આને કહેવામાં આવે બે સદિશોની બાદબાકીને આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય. ખ્યાલ આવ્યો? એટલે આનો મતલબ એવો થાય કે બે સદિશોની બાદબાકી એટલે શું, તેની વ્યાખ્યા જો આપણે લખવી હોય તો આ રીતે લખી શકાય કે એક સદિશના એટલે સદિશ એનો વિરુદ્ધ દિશામાંના એટલે કે બી સદિશ બીની વિરુદ્ધ દિશામાંના સદિશ સાથેના સરવાળાને, એટલે ખાસ આવું લખી શકાય કે સદિશ એનો વિરુદ્ધ દિશામાંના સદિશ બી સાથેના સરવાળાને શું કહેવામાં આવે? બે સદિશોની બાદબાકી. એટલે એનો મતલબ એવો કે સદિશ એમાં માઇનસ સદિશ બીનો ઉમેરો. આને ટૂંકમાં આપણે એવું પણ લખી શકાય, સાવ ટૂંકમાં લખવી હોય તો આને આવું પણ લખી શકાય કે સદિશ એમાં માઇનસ સદિશ બીનો સરવાળો, અથવા એને આપણે કહી શકાય કે ઉમેરો.
ઓકે, એટલે ટૂંકમાં જો આપણે લખવું હોય તો ટૂંકમાં આપણે એવું લખી શકાય કે સદિશ એમાં માઇનસ સદિશ બીનો શું કરવાનો છે, આપણે ઉમેરો કરવાનો છે. એટલે ખાસ ધ્યાનથી જોજો કે એમાં માઇનસ સદિશ બીનો ઉમેરો કરીએ તો આપણને બે સદિશોની બાદબાકી મળી જશે. ખાસ ધ્યાનથી જોજો. એટલે સદિશોના બાદબાકી માટે ત્રિકોણની રીતમાં આપણે જે ઉપયોગ કરેલો હમણાં સરવાળા માટે એ જ રીતનો ઉપયોગ કરવાનો, પરંતુ આપણે સરવાળામાં બંને સદિશોનો ડાયરેક્ટ સરવાળો કરતા હતા, પરંતુ અહીંયા આગળ એક સદિશમાં બીજા સદિશમાં પણ બીજા સદિશનો વિરુદ્ધ સદિશનો ઉમેરો કરવાનો. ખ્યાલ આવ્યો? જે સદિશ હોય એના કરતાં માઇનસનો એમાં શું કરી દેવાનો, ઉમેરો કરી દેવાનો. ખ્યાલ આવ્યો? એટલે કહી શકાય કે સદિશ એનો વિરુદ્ધ દિશામાંના સદિશ બી સાથેનો શું કરી દેવાનો, સરવાળો કરી દેવાનો. ખ્યાલ આવ્યો? તો આ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. એટલે બરાબર ધ્યાનથી જોજો. આપણે આકૃતિ દોરવાની છે તે હમણાં કીધેલું તે પ્રમાણે ખાસ ધ્યાનથી જોજો. હમણાં કીધેલું તે પ્રમાણે આ સદિશ એ આપણે આ દિશામાં દર્શાવેલો. ઓકે, તો આને કહેવાય સદિશ એ. ચાલો હવે સદિશ બી જે છે આપણે હમણાં જ આગળની જે થિયરી હતી સદિશોના સરવાળા માટે એ દિશામાં જ આપણે સદિશ બી લઈએ એટલે આપણને સરળતા રહેશે. ઓકે, ચાલો આને આપણે સદિશ બી કહીએ. ઓકે, તો સદિશ બી છે ને, તો સદિશ બી નો વિરુદ્ધ દિશામાંનો સદિશ એટલે શું, તો કે આટલા જ મૂલ્યનો પરંતુ વિરુદ્ધ દિશામાં સદિશ. આટલા જ મૂલ્યનો પરંતુ વિરુદ્ધ દિશામાં સદિશ જો આપણે દોરવો હોય તો આ રીતે દોરી શકાય. ખાસ ધ્યાનથી જોજો. આટલા જ મૂલ્યનો પણ આની દિશા આમ છે તો આની દિશા આપણે કહી શકાય તે પ્રમાણે આમ છે, માટે આને કહેવાય માઇનસ સદિશ બી. આને કહેવાય પ્લસ સદિશ બી, આને કહેવાય માઇનસ સદિશ બી. તો આપણે હવે કોનો સરવાળો કરવાનો, સદિશ એ અને માઇનસ સદિશ બીનો. એટલા માટે હવે માત્ર ને માત્ર આપણે સરવાળો કરવાનો થશે. તો કોનો સરવાળો કરવાનો થશે, આ સદિશ એ આ દિશામાં છે તેનો, આ સદિશ બી કઈ દિશામાં છે, આ દિશામાં, કારણ કે આની વિરુદ્ધ દિશા એટલે આ દિશા છે, એટલે આ દિશામાં જે સદિશ છે ને બી, ઓકે, એ સદિશ સાથે આનો શું કરી દેવાનો છે, તો કે સરવાળો, પરંતુ માઇનસ બી સાથે એનો શું કરવાનો છે, સરવાળો. ઓકે, એટલે આપણે આમાં કોની રીતનો ઉપયોગ કરવાનો છે, ત્રિકોણની રીતનો ઉપયોગ કરવાનો છે. એટલે ત્રિકોણની રીતમાં શું હતું, કોઈ એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ. તો જો આપણે અહીં આગળ આવું બનાવવું છે, પરિણામી સદિશ આર બરાબર સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી. એટલે જો આપણે આવું બનાવવું હોય તો આનો મતલબ એવો થાય કે એ સદિશ ના શીર્ષ ઉપર બી સદિશનું પૂછવું હોવું જોઈએ. ધ્યાન આપજો, બી સદિશ છે, આપણે પેલા બી સદિશને દર્શાવી દઈએ. આ બી સદિશ પણ માઇનસ બી સદિશ, બી સદિશના પૂછ ઉપર એ સદિશનું શીર્ષ આવવું જોઈએ. એટલે એ સદિશનું શીર્ષ આવી ગયું. એ સદિશ આ દિશામાં છે. ઓકે, આપણે વ્યવસ્થિત રીતે દોરી દઈએ તો એ સદિશ આ દિશામાં છે, તો આપણે કહી શકાય કે આ એ સદિશનું શું આવી ગયું, શીર્ષ આવી ગયું. ઓકે, એટલે બી સદિશના પૂછ ઉપર એ સદિશનું શીર્ષ, અથવા આના કરતાં ઉલટું બોલી શકાય, એ સદિશના શીર્ષ ઉપર બી સદિશનું પૂછ આવી ગયું. હવે વધે કોણ, તો કે આ સદિશનું પૂછ અને આ સદિશનું શીર્ષ. તો એ બંને વચ્ચેના સદિશને પરિણામી સદિશ કહેવાય. એટલે આ સદિશના પૂછથી આ સદિશના શીર્ષને પરિણામી સદિશ કહેવાય. એટલે પરિણામી સદિશ આપણે આ દિશામાં છે એવું કહી શકાય. ઓકે, એટલે આ સદિશને કહેવામાં આવે પરિણામી સદિશ આર બરાબર સદિશ એ માઇનસ સદિશ બી. ખ્યાલ આવ્યો? એટલે આ બંને સદિશોની આપણે શું કરી દીધી છે, તેમ કહેવાય બાદબાકી કરેલી છે. કયા કયા સદિશની, એ સદિશની અને બી સદિશની શું કરેલી છે, બાદબાકી. બાદબાકી કરવા માટે શું કરવું પડે, તો કે કોઈ એક સદિશમાં વિરુદ્ધ મૂલ્યનો સદિશ આપણે એની અંદર ઉમેરવો પડે. ખ્યાલ આવ્યો? એટલે કહી શકાય કે એમાં માઇનસ બીનો શું કરવો પડે, ઉમેરો કરો. એટલે સરવાળાની જે રીત હતી એ રીતનો જ આપણે ઉપયોગ કરવો પડશે. પરંતુ અહીંયા આગળ એવું કહી શકાય કે સદિશોના બાદબાકી માટેની ત્રિકોણની રીત થઈ ગઈ. જો આ પણ ત્રિકોણ જ છે, પણ ક્યાંથી ક્યાં તરફ, તો કે પૂછથી શીર્ષ. કારણ કે એ સદિશના એ સદિશના શીર્ષ ઉપર બી સદિશનું પૂછ,
એટલે આમાં જે નિયમ હતો ને કે શીર્ષથી પૂછની રીત, તો આમાં એ જ નિયમ છે, શીર્ષથી પૂછની રીત. કારણ કે એ સદિશના શીર્ષ ઉપર બી સદિશનું પૂછ આવી ગયું એટલે કહી શકાય કે શીર્ષથી પૂછની રીત થઈ ગઈ. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે સદિશોની શું કરી શકાય? બાદબાકી કરી શકાય. કઈ રીતની મદદથી? ત્રિકોણની રીતની મદદથી કરી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી? અહીંયા આગળ શું હતું તો કે એમાં માઇનસ બીનો ઉમેરો. તો હવે આપણે એક્સ્ટ્રા મુદ્દો લખીએ છીએ જસ્ટ ખાલી માહિતી માટે કે એક્સ્ટ્રા મુદ્દો છે આપણે કે એ બીમાં માઇનસ સદિશ એનો ઉમેરો. ઓકે, એટલે આપણો નવો ટોપિક બની ગયો કે બી સદિશમાં માઇનસ સદિશ એનો આપણે શું કરી દેવાનો છે? ઉમેરો. એટલે પરિણામી સદિશ આપણને કંઈક આવો મળશે, સદિશ આર બરાબર બીમાં માઇનસ એ સદિશનો આપણે શું કરી દેવાનો છે? ઉમેરો. એટલા માટે કહી શકાય કે સદિશ આર બરાબર બી માઇનસ એ. ખ્યાલ આવ્યો? હમણાં આપણે આગળમાં જે વાત કરેલી કે સરવાળામાં એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ, ત્યારે એવું પણ કીધેલું કે આપણે જે પહેલી રીતે એ પ્લસ બીની રીતે જે દિશામાં પરિણામી સદિશ મળતો હતો ને એ જ દિશામાં બી પ્લસ એમાં પણ પરિણામી સદિશ એ જ દિશામાં મળતો હતો. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે સરવાળામાં જો આપણે એ પ્લસ બી લખીએ કે બી પ્લસ એ લખીએ બંને સરખું છે. ઓકે, ઇન શોર્ટ તમે એવું ભણી ગયા છો કે સરવાળામાં ક્રમનો નિયમ શક્ય છે, બાદબાકીમાં શક્ય નથી. કેમ? તો કે દિશા ઉલટાઈ જશે. મૂલ્ય તો એટલું જ રહેશે પરંતુ ખાલી એની દિશા ઉલટાઈ જશે. એટલે ખાસ ધ્યાનથી જોજો, આકૃતિ ઉપરથી આપણને ખબર પડશે. કારણ કે આપણે કઈ રીત ભણવાની છે? આલેખની રીત. આલેખની રીતની મદદથી આપણને ખબર પડશે કે બાદબાકી માટે એ માઇનસ બી અને બી માઇનસ એ સરખા નથી, પરંતુ સરવાળા માટે એ પ્લસ બી જે દિશામાં હતો એ જ દિશામાં બી પ્લસ એ હશે. આમાં એવું નહીં હોય. તો આમાં આપણે શું કરવાનો કે બીનો આપણે માઇનસ એ સાથેનો શું કરી દેવાનો? સરવાળો. ચાલો, સદિશ એ આ દિશામાં છે તો માઇનસ સદિશ એ કઈ દિશામાં હોય? તો કે આના કરતાં વિરુદ્ધ દિશા. તો માઇનસ સદિશ એ આપણે કહી શકાય તે પ્રમાણે આના કરતાં વિરુદ્ધ દિશા. હું જસ્ટ ખાલી અહીંયા આગળ આકૃતિ જ દોરું છું. ઓકે, તો આને કહેવામાં આવે માઇનસ સદિશ એ. ઓકે, બાકી ફાઇનલ આકૃતિ આપણી આ થશે, આ જે દોરેલી છે ને એ. ઓકે, આ તો બે આકૃતિ આપણને શરૂઆતમાં આપેલી હતી, એમાં આપણે આની દિશા ઉલટાવી એટલે આ બન્યું. હવે આપણે આની દિશા ઉલટાવવાની એટલે આ બને. શેમાં શેનો ઉમેરો કરવાનો? તો કે બીમાં એનો ઉમેરો કરવાનો. એટલે આપણે એવું બોલવાનું કે બી સદિશના શીર્ષ ઉપર માઇનસ એ સદિશનું પૂછ આવવું જોઈએ. બી સદિશનું જે શીર્ષ છે એ ક્યાં છે? આ તરફ. એટલે ખાસ ધ્યાનથી જોજો. આ છે તો આપણે પહેલા બી સદિશને આપણે આ દિશામાં દોરી દઈશું. એટલે ખાસ ધ્યાન આપજો, દિશા બદલાવી જોઈએ નહીં. બી સદિશ જે આ દિશામાં છે એવી જ દિશામાં હું બી સદિશ અહીંયા આગળ દોરી દઉં. ખાસ ધ્યાનથી બરાબર જોજો આકૃતિ. ઓકે, ચાલો, આ સદિશ આપણે દોરેલો છે બી. ઓકે, ચાલો, બીમાં આપણે શું કરવાનું છે? માઇનસ એ સદિશનું શું રાખવાનું છે? તો કે પૂછ રાખવાનું છે. એટલે આના શીર્ષ ઉપર માઇનસ એ સદિશનું શું આપણે રાખવાનું છે? પૂછ રાખવાનું છે. એટલે માઇનસ એ સદિશ કઈ દિશામાં છે? તો કે જો આ દિશામાં. તો આપણે કહી શકાય કે માઇનસ એ સદિશ આ દિશામાં છે. ઓકે, એટલે માઇનસ એ સદિશ. ચાલો, હવે વધે શું? તો કે આ સદિશનું પૂછ અને આ સદિશનું શીર્ષ, તો એ બંનેને જોડતા સદિશને કહેવામાં આવે પરિણામી સદિશ. એટલા માટે ખાસ ધ્યાનથી જોજો કે આ સદિશના પૂછથી આ સદિશના શીર્ષ તરફના સદિશને પરિણામી સદિશ કહેવાય. તો કહી શકાય સદિશ એ સદિશ બી માઇનસ સદિશ એ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એ માઇનસ બી આ દિશામાં તો બી માઇનસ એ એની વિરુદ્ધ દિશામાં થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બંનેની દિશા ખાલી વિરુદ્ધ થઈ જશે. ખાસ ધ્યાનથી જોજો. આયરો આ દિશામાં છે અને આ દિશામાં છે. એટલે તમે ધ્યાનથી જુઓ તો તમને એટલો પણ આઈડિયા આવી જશે કે એ માઇનસ બી અને બી માઇનસ એ કરવાથી શું થશે? તો કે દિશા ઉલટાઈ જશે. એટલા માટે આપણે કહી શકાય કે સરવાળામાં હતું કે બંને એક જ દિશામાં હતા. ઓકે, આગળનો જે વિડીયો હતો એ વિડીયોમાં તમે જોશો તો તમને ખબર પડશે કે આપણે બંને રીત કરેલું. એ પ્લસ બી કરેલું ને બી પ્લસ એ કરેલું. એ પ્લસ બી એટલે શું? તો કે એના શીર્ષ ઉપર બીનું પૂછ અને વધે શું? તો કે એના પૂછ અને બીનું શીર્ષ. તો એના પૂછથી બીના શીર્ષ સુધીનો સદિશ.
ઓકે, તો એ સદિશને પરિણામી સદિશ કહેવાય. તો a પ્લસ બી કરતા હતા અને બી પ્લસ એ કરતા હતા, બંનેમાં પરિણામી સદિશની દિશા એક જ મળતી હતી. આમાં મળતી નથી. ખ્યાલ આવ્યો? એનો મતલબ એવો કે મૂલ્ય એક સરખા મળશે પરંતુ વિરુદ્ધ પ્રકારના મળશે. માની લો આ ધન મળે તો એટલા જ મૂલ્યનું આ ઋણ મળે. તો એનો મતલબ એવો કે આ પરિણામી સદિશની દિશા અને આ પરિણામી સદિશની દિશા વિરુદ્ધ દિશા છે. એટલા માટે કહી શકાય, આપણે ફાઇનલ વાક્ય આવું લખી શકાય કે સદિશ એ માઇનસ સદિશ બી ડઝ નોટ ઇક્વલ ટુ સદિશ બી માઇનસ સદિશ એ. આવું લખી શકાશે નહીં, કારણ કે આપણે કહી શકાય કે બંને જે પરિણામી સદિશ છે એ બંને પરિણામી સદિશ વિરુદ્ધ દિશામાં મળે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે આ બંને આકૃતિ પરથી આ બંનેના જવાબ સમાન મળશે, પરંતુ કહી શકાય કે પરિણામી સદિશ વિરુદ્ધ દિશામાં મળે છે. વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવ્યો? આ સદિશ આ દિશામાં છે, એની વિરુદ્ધ દિશા આ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ રીતે આપણે બે સદિશોના બાદબાકી ત્રિકોણની રીતે પણ કરી શકાય છે. પણ ખાસ યાદ રાખજો, બાદબાકી એટલે શું? તો કે એક સદિશમાં માઇનસ બીજા સદિશનો શું કરવાનો છે? ઉમેરો કરવાનો છે. ખ્યાલ આવ્યો? એટલે રીત આપણે કરવા બેસીએ, આ લેખની રીત તારે ખાસ યાદ રાખવાનું છે કે એક સદિશમાં વિરુદ્ધ સદિશનો ઉમેરો કરવો તો આ સદિશને પહેલા વિરુદ્ધ દિશા દર્શાવી દેવી પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કરીને આરામથી મેળવી શકાય છે. ત્રિકોણની રીતમાં ખાસ ધ્યાન આપવાનું છે કે શીર્ષથી પૂછ ભેગા થવા જોઈએ. એટલે કે આના શીર્ષ ઉપર આનું પૂછ ભેગું થવું જોઈએ. તો વધે શું? તો કે આનું પૂછ અને આનું શીર્ષ. તો આના પૂછથી શીર્ષ તરફના સદિશને પરિણામી સદિશ કહેવાય. પરંતુ શીર્ષથી પૂછ નામ શું આપ્યું? તો કે આના શીર્ષ ઉપર આનું પૂછ ગોઠવાવું જોઈએ, એટલા માટે શીર્ષથી પૂછનું નામ આપેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કે સદિશોના સરવાળામાં આપણે બે રીત ભણી ગયા, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બાદબાકીમાં માત્ર ને માત્ર અત્યારે